નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે મળી ગયા છીએ ધોરણ 9 સંસ્કૃત પ્રથમ પરીક્ષાના વિભાગ ABC એટલે કે ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ અને નાટ્ય વિભાગના ખાસ કરીને ભાષાંતર, પ્રશ્ન, ગુજરાતી પ્રશ્ન જવાબ અને ટૂંક નોંધ માટે થઈને. જેમ કે ધોરણ 9માં ટૂંક નોંધ એ પ્રશ્ન જવાબ અંતર્ગત જ આવી જાય છે. એટલે પ્રશ્ન જવાબની અંદર જો ટૂંક નોંધનો પ્રશ્ન પૂછવામાં આવે તો ત્યાં તમારે કઈ રીતે લખાણ કરવું એ આપણે અહીંયા જોવાના છીએ. શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી વસ્તુ આવશે અધોદત્તસ્ય ગદ્ય ખંડસ્ય માતૃભાષાયામ અનુવાદ કૃત. હવે અહીંયા માતૃભાષામાં અનુવાદનું પૂછવામાં આવે છે, એની સાથે અનુવાદ શુદ્ધિ આવે છે. અનુવાદ શુદ્ધ કરો. અને પદ્યખંડ હોય તો અન્વય પૂછવામાં આવે છે. 3 પ્રકારના પ્રશ્ન આની અંતર્ગત આવે છે. જોઈએ સૌથી પહેલા ભાષાંતરના પ્રશ્ન જોશું, પછી અનુવાદ શુદ્ધ કરવાના પ્રશ્ન જોશું ને પછી અન્વય શુદ્ધિ જોશું. પહેલા જ આપ્યો છે ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દ્યામાં ભાષાંતરનો પ્રશ્ન છે. ભાઈ કેનો પ્રશ્ન છે? ભાષાંતરનો. આ પૂછાવાની શક્યતા 110%. કે ઈસવીસનની 5મી સદીમાં આ નગર મૈત્રક રાજાઓની રાજધાની હતું. મૈત્રક રાજાઓની વ્યવસ્થા પ્રમાણે અભ્યાસ સમાપ્ત થયા પછી વાદ સભા એટલે કે ચર્ચા સભાનો શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થમાં અલગ અલગ જુદા જુદા મતાંતરો લઈ અને ખંડન મંડન સાથે વિચાર કરવામાં આવતો હતો અને અનેકમાંથી વિજય મેળવેલા ને રાજા ઇનામમાં જમીન આપતા હતા. મહત્વનો વિભાગ એ માટે પ્રશ્ન મહત્વનો છે. આ ભાષાંતરમાં આ પાઠમાંથી એક પ્રશ્ન હોય જ છે. બીજું જોઈએ તો પાઠ 2 માંથી છે. આ પણ અનુવાદનો પ્રશ્ન છે. ભાઈ કેનો પ્રશ્ન છે? અનુવાદ એટલે ભાષાંતર કરો. કે ખેડૂત વૃદ્ધ અને મરણ પથારી હતો. તેની નજીક બેઠેલો તેનો પુત્ર તે ખેડૂતને કહેતો હતો કે પિતાજી, આજે રસ્તામાં મને એક પૈસાથી ભરેલો થેલો પ્રાપ્ત થયો હતો. એને જોઈને હું આનંદિત થયો કે આ ધનથી મારી ગરીબી નાશ પામશે એવો વિચાર કરીને મેં જ્યારે ધનના થેલાને લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે જ મને તમે આપેલો ઉપદેશ યાદ આવ્યો કે બીજાના ધનને લેવું એ આપણા કુળની પરંપરા નથી. અહીંયા લંબાવ્યો ત્યાં સુધી પૂછાય છે ભાઈ, તો આ પણ અગત્યનો છે. એનાથી આગળ જોઈએ તો આ પણ અનુવાદ માટે જ છે. 3 પ્રશ્ન છે બધા માટે થઈને. 3માંથી એક તો 110% હશે. કે એવો વિચાર કરીને બધા જ કબૂતરો ઝાડને સાથે લઈ અને ઉડવા લાગ્યા. તે શિકારી તે ઝાડનું અપહરણ કરનારને જોઈ પાછળ દોડે છે, પરંતુ તે ખૂબ દૂર ગયેલા જોઈને તે પાછો વળે છે. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલે છે કે મારા મિત્ર ઉંદર રાજા હિરણ્યક નામના મૂષક રાજ પાસે આપણે જઈએ, તે આપણને બંધનમાંથી મુક્ત કરશે. એના પછી અનુવાદ દોષમ દૂરીકૃત્ય અનુવાદમ કૃત. એના માટે ભાઈ કયા પ્રશ્ન આવે છે? અનુવાદ દોષને દૂર કરી અને ફરીથી અનુવાદ કરો. એમાં કયા પ્રશ્ન આવી શકે છે? એ પ્રશ્નને આપણે જોઈએ તો સૌથી પહેલા કે ખ્રિસ્તાર્થ પૂર્વ પ્રાય. આની અંદર ભાઈ પ્રશ્ન તમારે સમજવાનો છે કે જે ભાષાંતર આપેલું હોય છે તે થોડુંક ખોટું હશે. એ ભાષાંતરને તમારે શુદ્ધ કરવાનું. જેમ કે રાજા વિક્રમ પૂર્વે ઘણું કરીને 5મા સૈકામાં, એટલે અહીંયા તો ઈસવીસન પૂર્વે છે, એટલે આ વાક્ય વધારાનું છે અને બદલાવાનું છે. સૈકામાં એટલે શતકમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો, હું આગમ નામે જાણીતો છું, તે હું નો આવે, શું આવે? તે આગમ નામે જાણીતો છે. આ ઉપદેશ 500 વર્ષ સુધી લિખિત પુસ્તકમાં સુરક્ષિત, લિખિતમાં નહીં, મૌખિક પરંપરાથી સુરક્ષિત રહ્યો હતો. એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના 3જા સહકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી. એ સભામાં આગમ ગ્રંથોને કંઠસ્થ કરવાનો નહીં, અહીંયા ખોટું છે, લખવાનો પ્રસ્તાવ કે વિચાર કરવામાં આવ્યો હતો. અહીં લખાણથી બધે વાણી વલ્લભી વાચના નામે છે. એટલે આમ તમને અનુવાદ વચ્ચે ક્યાંક જે ભાષાંતર નથી
છતાં પણ આપી દીધો હશે, એને તમારે સુધારીને ત્યાં લખવાનો છે. બીજો પ્રશ્ન જોઈએ. ગદ્ય ખંડનો અનુવાદ દોષ દૂર કરીને લખો. એક ચાતકનું બચ્ચું હતું. તો સારસનું બચ્ચું હતું નહીં, ચાતકનું બચ્ચું હતું. આ ખોટું છે. એકવાર ભૂખથી પીડાયેલું, ભૂખથી નહીં તરસથી પીડાયેલું હતું. તે માતાની પાસે જાય છે અને કહે છે, માં મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું. હમણાં કૂવાનું નહીં, વરસાદનું અથવા વાદળનું પાણી મળતું નથી, એટલા માટે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. માતા કહે છે, બેટા આપણે તો વાદળનું જ પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળના નિયમ નથી ને આપણા કુળની પરંપરા છે અથવા આપણા કુળનો નિયમ છે, એટલે તું તળાવનું પાણી પી શકે નહીં. તો આવી રીતના જે 3 કે 4 ભાષાંતરની અંદર જે ભૂલ કરેલી હોય એ ભૂલને તમારે સુધારી અને અહીંયા લખવાની છે. પછી ગદ્યખંડનો અનુવાદ. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને ઉગ્ર સ્વરે, ઉગ્ર નહીં શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે ખોટું નહીં, સાચું છે. અહીંયા સાચું આવશે. પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી, છે નહીં, ઉદ્દેશ નથી. ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું હું કહું છું. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રામાં બેસી ગયા નહીં, ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. તો આ જે ભૂલ છે, ભૂલ તમારે ગોતી અને સુધારીને લખવાની, એટલે એ અનુવાદ દોષ દૂર કરવાનો પ્રશ્ન થશે. એનાથી આગળ નાટ્ય જે આપેલું છે, અનુવાદ દોષ દૂર કરો. આ પદ્ય વિભાગમાં પ્રશ્ન આવે છે. પદ્ય વિભાગમાં તો શું આપ્યું છે? ઠંડીના પ્રવાહથી નહીં, પ્રેમના આવેગથી આવે. એ ખોટું છે. આળસુ શરીરવાળા લોકો પાતળા ઝીણા વસ્ત્રો નહીં, જાડા વસ્ત્રોને જલ્દી ત્યજીને અસુવાસિત નહીં, બરોબર છે, ત્યાં અસુવાસિત આવશે નહીં, સુગંધિતદાર આવશે. કાળા અંગરૂના ધૂપવાળા તમાલના નહીં, લાખના રસથી રંગાયેલા પાતળા ઝીણા વસ્ત્રો ધારણ કરે છે. તો આવી વધીને એક પેરેગ્રાફની અંદર 4 અનુવાદની ભૂલ હશે, એને તમારે દૂર કરીને લખવાની છે. વૃક્ષો ફળ વિહોણા નહીં, વૃક્ષો ફળવાળા થાય છે. પાણી કમળો વાળું છે, સ્ત્રીઓ કામનાઓ વાળી છે. સાગર સુવાસ વાળો, સાગર નહીં પવન આવશે, સાગર નો આવે, શું આવે? પવન આવશે. એ સુવાસ વાળો છે. પ્રદોષ કાળ દુઃખદ છે, પ્રદોષ કાળ દુઃખદ નથી ભાઈ. રાત્રિનો પહેલો પ્રહર સુખ આપનારો છે અને દિવસ આખો રળિયામણો હોય છે. પ્રિય હે પ્રિયા, વર્ષા કાળમાં સઘળું સોહામણું હોય છે. આ પ્રશ્ન થયો ભાઈ, અને 6થા પાઠમાંથી એક આવશે જ. બીજી એક વસ્તુ ભાઈ, જે દિવસે તમારે પેપર હશે એના 1 દિવસ અગાઉ સાંજે 9 કલાકે ભવિષ્યવાણીનો લેક્ચર છે, અને જે દિવસે પેપર છે તે દિવસે વહેલી સવારે 5 વાગે સૂર્યોદયનો લેક્ચર આવી જવાનો છે. તો આમાં આવવાનું ચૂકશો નહીં, ભૂલાશો નહીં. જો જોવા નહીં આવો તો પછી અફસોસ કરવાનો વારો આવશે. એના કરતાં સમયસર ભવિષ્યવાણી અને સૂર્યોદયના લેક્ચરમાં આવી જજો. આનો સ્ક્રીનશોટ લઈ લો એકવાર. બીજી વસ્તુ, જો હજી સુધી આ 2 ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દો. આમાં તમને ધોરણ માટેની તમામ માહિતી મળી જશે, ધોરણ 9 માટેની. તો વિદ્યાકુલ ધોરણ 9 ટોપર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરો. એમાં તમને બધા નું ટાઈમ ટેબલ ત્યાંથી મળી જશે, કયો લેક્ચર ક્યારે છે તે. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ. તો ભયજનક સંજોગોમાં આશારૂપ નહીં, ભયજનક સંજોગોમાં ભયરૂપ છે. ભયાનક સંજોગોમાં નિડર છે નહીં, ભયાનક છે. પ્રાણી માત્રની તું ગતિ છે. પવિત્ર વસ્તુઓમાં તું પાવન એટલે પવિત્ર છે. નાના અને સીમિત પદો ધરાવનાર, નાના નહીં મોટું અને અસીમિત ઊંચું પદ ધરાવનાર ના, તું એકમાત્ર નિયંત્રક છે. ઉત્તમમાં ઉત્તમ અને અંગરક્ષકોમાં તું રક્ષક છે.
અંગરક્ષક નહીં, રક્ષકોમાં પણ તું રક્ષક છે. આ ભૂલ છે તો એ સુધારીને તમારે લખવાની થાય છે. પછી મુંચા ભૂષતઃ સમુચિત પદાની ચિત્વા અધોલિખિત શ્લોકસ્ય અન્વય પૂરતી અથવા પુનઃ લિખત. શબ્દ પેટીમાંથી યોગ્ય પદ પસંદ કરીને નીચે આપેલ શ્લોકનો અન્વય પૂર્ણ કરો. આ બીજો પ્રશ્ન અન્વય ભાષાંતર શુદ્ધિ પછીનો પદ્ય વિભાગમાં બીજો પ્રશ્ન આવી રીતના તમને આપ્યો હશે. નીચે ગાવહ જે શ્લોક છે એનો અન્વય તમારે પૂર્ણ કરવાનો છે. તો ગાવહ જવાબ આવશે ગંધેન પશ્યન્તિ બ્રાહ્મણાઃ વૈદૈઃ પશ્યન્તિ ચારૈઃ પશ્યન્તિ રાજન અને ચક્ષુભ્યામ ઇતરે જના. આ રીતના એનો અર્થ થશે. આ રીતે અન્વય શુદ્ધ કરીને અન્વય તમારે લખવાનો છે. બીજું જોઈએ તો વાપી જલાનામ મણિમેખલાનામ અયમ વસંત. વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાષામ. આ શબ્દ આવશે બીજી ખાલી જગ્યામાં. શશાંક ભાષામ પ્રમદા જનાનામ કુસુમાનતાનામ આમ્રદ્રુમાણામ. ત્યાં શું આવશે? આમ્રદ્રુમાણામ સૌભાગ્યમ દદાતિ. આવી રીતના એક વાક્યની અંદર સચોટ લખવાનું છે ને જે તમને શ્લોકમાંથી જ મળી જશે. નીચે કાઉન્સમાં ઓપ્શન પણ આપેલા હશે. પછી પાછો ભાષાંતરનો પ્રશ્ન આવશે કે અનુવાદ કરો. ને આ ક્યાં આવશે? વિભાગ સી નાટ્ય વિભાગની અંદર. જો તમે લાકડાના હથોડા થઈને વર્તન કરશો તો હું પણ અગ્નિ બનીશ. દહન કર્મ કરનારો અગ્નિ બનીને તમારા લાકડાના હથોડાને ભસ્મ કરીશ. એટલે બહુ જગ્યા છે. જો તમે અગ્નિ થઈને વર્તશો તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી. તેમ પણ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. આગળ જોઈએ તો સકાર બધી દિશાઓમાં જોઈને આ રાજાના સાડા તો ચારે બાજુથી જકડાયા છે. તો અત્યારે તે જેનું કોઈ શરણ નથી એવો હું કોની શરણે જાઉં વિચારીને ભલે તે જ શરણાગત પ્રત્યે સ્નેહાળી શરણે હું જાઉં છું એમ કહીને પાસે જઈ હે શ્રીમાન ચારુદત્ત બચાવો બચાવો એમ કઈ ચરણોમાં એટલે કે પગમાં પડી જાય છે. પડદા પાછળથી હે શ્રીમાન ચારુદત્ત છોડો છોડો અમે આને મારી નાખીએ છીએ. ચારુદત્ત સકાર ચારુદત્તને કહે છે જેનું કોઈ શરણ નથી તેવાની હે શરણ રૂપ રક્ષા કરો. ચારુદત્ત દયા સાથે અરે રે શરણે આવેલને અભય થાવો અભય થાવો. સર્વિલક ક્રોધ સાથે અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ. ચારુદત્ત તરફ ખરેખર બોલો આ પાપીનું શું કરવામાં આવે. તો આ પેરેગ્રાફ મોસ્ટ આઈએમપી છે 9મા પાઠમાંથી ભાઈ. ને જે પૂછાય એવો જ છે નહીં પણ પૂછાશે જ. બીજું અહીંયા પણ અનુવાદ દોષ કરવાનો વિભાગ સી નો પ્રશ્ન આવશે. આગળ જોઈએ એમ તમારે અનુવાદ દોષ કરીને લખો દોષ દૂર કરીને લખવાનું છે. યુવક જો આપ સર્પ થશો તો હું મયુરને ખાનાર ગરુડ બનીશ. અહીં મયુર નહીં સાપને ખાનાર. વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુનું વાહન હંસ નહીં ગરુડ છે. મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવવાને તે આગળ કહે છે જો આપ ત્રિશૂળધારી નહીં ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર સોંપતો મુકુટ છું. ફૂલ નહીં મુકુટ હંમેશા મસ્તક ઉપર જ રહે છે. આવી રીતના વાંચશો તો તરત તમને ખબર પડી જશે અહીંયા ભૂલ છે અને એને દૂર કરીને તમારે લખવાની છે. સંન્યાસી અમે નગરોમાં અને પહાડોમાં ફરનારા છીએ. અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. નગરોમાં ને અહીંયા જંગલમાં અને કોતરોમાં આવશે. એમાં આવશે જંગલોમાં અને કોતરોમાં ફરનારા છીએ. હોઈ શકે પછી જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું લોઢું
નહીં, તાંબુ કે સોનું બનશે. આવી રીતના જે ભૂલ છે ને તમારે અનુવાદ દોષમાં દૂર કરીને લખવાની છે. પછી ગુજરાતી પ્રશ્ન વિભાગ ABC ની અંદર કેવા આવે છે અને આપણે જોઈએ તો સૌથી પહેલા કુલાચાર એટલે શું? કુલાચાર એટલે કુળની પરંપરા. ભગવાન રામે જેમ પિતાના વચનનું પાલન કરવા માટે 14 વર્ષનો રાજ્ય ત્યાગ કરી અને વનવાસ સ્વીકાર્યો હતો તેમ વેદો અને ઉપવેદો કેટલા છે? વેદ 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઉપવેદ પણ 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, અર્થાવેદ. વલભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન થતું હતું? તો વલભી નગરની અંદર 4 વેદ, 6 વેદાંગ, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ ગ્રંથ, આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને અર્થાવેદ જેવા 4 ઉપવેદો સહિત 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું. કબૂતરો કઈ રીતે ઝાડમાંથી બન્યા? પાછો શિકારીને પાછો ફરેલો જોઈ ચિત્રગૃહના કહેવાથી બધા મુસકરાજ ઉંદર હિરણ્યક નામના ઉંદર રાજા પાસે ગયા અને તેણે ધારદાર દાંત વડે બધાના બંધનને તોડી નાખ્યા. આવા પ્રશ્નો તમારે આવી શકે છે. ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું? તો કે ગાંધીજીની વાત સાંભળી તેમનો સંશય તે જ ક્ષણે દૂર થયો. તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં જોડાવા તૈયાર થઈ ગયા. અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? તો અગ્નિથી અસત્યના માર્ગ પરથી સત્ય તરફ જવાનું વ્રત લેવામાં આવ્યું છે. ભક્ત જેના શરણમાં જાય તે દેવતત્વ કેવું છે? ભક્ત જેના શરણમાં જાય તે દેવતત્વ ભયજનક સંજોગોમાં ભયરૂપ, ભયાનક સંજોગોમાં ભયાનક, પ્રાણી માત્રની ગતિ સ્વરૂપ, પવિત્ર વસ્તુઓમાં પાવન, ઉચ્ચ પદ ધરાવનારનું એકમાત્ર નિયંત્રક અને ઉત્તમમાં ઉત્તમ ને રક્ષકોનો રક્ષક છે. કવિ બાંધવ કોને માને છે? તો જે સંકટમાં દુકાળ વખતે શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદ્વારે અને સ્મશાન સુધી જે સાથે રહે છે તે જ સાચો બાંધવ છે એવું કહે છે. ખાસ આપણે ટોપર બેચ જો હજી સુધી ન લીધી હોય તો એને તમે હજી પણ ખરીદી કરી શકો છો. 9, 10, 11, 12 આ 4 ધોરણ માટે થઈને 9 થી 12માં ચાલે છે. ગુજરાતના નંબર 1 શિક્ષકો તમને ભણાવશે. લાઈવ લેક્ચર આવશે, રેકોર્ડિંગ લેક્ચર આવશે. તમામ પ્રકારની જેટલી શિક્ષણ માટેની ફેસિલિટી છે એ બધી તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. તો વધારે માહિતી માટે 99 244 45 400 પર સંપર્ક કરો. પાઠકના કેટલા ગુણ છે? પાઠકના 6 ગુણ છે. મધુરતા, અક્ષરનું યોગ્ય ઉચ્ચારણ, પદનું યોગ્ય વિભાજન, સારો સ્વર, ધીરજ, લયબદ્ધતા. વસંત ઋતુ કોને શું શું આપે છે? તો વસંત ઋતુ વાવના પાણીને, મણીઓના કંદોરાવાળી અને ચંદ્ર જેવી કાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષને સૌભાગ્ય આપે છે. યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? યુવક કહે છે જેમ એક ઘડામાં પરિપૂર્ણ રીતે પાણી ભરાયેલું હોય તેમ મારામાં પણ સંપૂર્ણ જ્ઞાન ભરાયેલું છે. હું મને પોતાને ઘટ પંડિત માનું છું. ધારાનગરીની સિંહ વિશેષતા હતી? તો કે ધારા દેશના રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોના કદરદાન હતા. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આવી ધારાનગરીમાં સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. તેથી આવા ધારા દેશ દૂર દૂરથી દેશથી આવતા અનેક પંડિતો અને અનેક કવિઓના ગુણોનું પૂજન કરનારો દેશ હતો. સર્વિલક સકારને કેવો દંડ આપવાનું વિચારે? સર્વિલક સકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તેને મજબૂત રીતે બાંધીને ખેંચો, કૂતરાઓને ફાડી ખવડાવો, સૂડી પર ચડાવી દો કે કરવત વડે વહેતરાવી દો. આવો દંડ આપવાનું વિચારે છે. ખાસ તો ભાઈ એટલા પ્રશ્નો જે અગત્યના અને મહત્વના છે. વિભાગ A, B અને C ભાષાંતર અનુવાદ દોષ દૂર કરવા માટે થઈને, એની સાથે સાથે અન્વય શુદ્ધ પૂર્તિ કરવા માટે થઈને જે પ્રશ્ન તમારે 3 પ્રકારના એ પ્રશ્ન આવે છે. પ્રશ્ન જવાબ જે આવે છે એ પ્રશ્ન જોયા. આ સિવાય જે વિકલ્પ આવે છે સ્વાધ્યાયમાંથી જ આવે છે. ગદ્યાર્થ ગ્રહણ આવે છે એ પાઠ 7 અને 8માંથી હોય છે. જે ગદ્યાર્થ ગ્રહણ મતલબ એક ગદ્ય હશે, નીચે 3 પ્રશ્ન પૂછ્યા હશે તે.
બીજું વાક્ય કોણ બોલે છે એ નાટ્ય વિભાગની અંદર જે જોડકા ટાઈપ પ્રશ્ન આવે છે એના માટે ડાયલોગ્સ યાદ કરવા પડે. વાક્યનું ગુજરાતીનું સંસ્કૃત રૂપાંતરિત કરો કે જે આ એક માર્કના પ્રશ્નો છે એને આપણે આગામી લેક્ચરોની અંદર જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત, જયતુ સંસ્કૃતમ.